ગાંધીનગર ખાતે આવેલ વિભાગનું ઇન્દ્રુણા પાર્કમાં પશુ પંખીઓને જીવ માટે શિયાળાની કડકડતી ઠંડીમાં વન વિભાગે અદ્ભુત વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગર ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઇન્દ્રુણા પાર્કમાં અબોલ જીવ અને પ્રાણીઓને પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ઇન્દ્રુણા પાર્કમાં વાઘ, સિંહ, દીપડો, ચિત્તો, હરણ, પક્ષીઓ, સાપ સહિતના જીવો રાખવામાં આવે છે। મોટી સંખ્યામાં લોકો અને સ્કૂલના બાળકો આ વન્ય પ્રાણી અને જીવને નિહાળવા માટે આવતા હોય છે। ત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં પ્રાણીઓ હેરાન પરેશાન ન થાય ત્યારે ઇન્દ્રુણા પાર્કના નાયબ નિયામક વન રક્ષક આર.પી. ગેહલોતે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ઠંડીના કારણે પશુઓની વિશેષ કાળજી લેવામાં આવી છે। હાલ જે પશુઓને જીવ રાખવામાં આવ્યા છે તેના માટે વિશિષ્ટ બલ્બ અને કોથળાની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। પક્ષીઓ માટે ગ્રીન નેટ પણ ખાસ તૈયાર કરવામાં આવી છે। કેનવાસ નેટ રાખવામાં આવી છે। કાચબા અને મગરો માટે ગરમ રહે તે માટે લીપણવાળા ઘર બનાવવામાં આવે છે। રાત્રિના સમયે ઠંડી વધુ હોવાથી બેઠક માટે લાકડાના પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવે છે। સમગ્ર દિવસ દરમિયાન હુંફાળું પાણી પણ જીવને આપવામાં આવે છે। આમ પશુઓ અને પંખીઓ માટે ઇન્દ્રુણા પાર્કમાં તમામ વ્યવસ્થાઓ ઇન્દ્રુણા પાર્કમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે અને ડૉક્ટરની ટીમ પણ વિશેષ તૈનાત રાખવામાં આવી છે। નમસ્કાર મિત્રો, હાલમાં ઠંડીની ઋતુ જે છે ચાલી રહી છે અને ઠંડીનું પ્રમાણ જે છે એ પણ વધ્યું છે। તેને ધ્યાને લઈને પ્રાણીઓને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે અમે જરૂરી વ્યવસ્થાઓ જે છે ઊભી કરી છે, જેમાં પ્રાણીઓની જરૂરિયાતને ધ્યાને લઈને વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે। આપણે જે વાઘ, દીપડો અને સિંહ જે છે એના ખોરાકમાં વધારો કરેલો છે, તેમજ રાત્રિના સમયે તેઓ આરામ કરી શકે તે માટે લાકડાના બેઠકો જે છે બનાવવામાં આવેલા છે અને આ લાકડાની બેઠકોને રાખવામાં આવેલી છે અને પ્રાણીઓ જે છે લાકડાની બેઠક પર બેસીને આરામ કરે છે, જેથી કરીને તેમને જે જમીનમાંથી જે ઠંડી આવે છે તેમાંથી રક્ષણ મળી રહે છે। સાથે સાથે ઠંડા પવનોથી રક્ષણ આપવા માટે રાત્રિ દરમિયાન તેમના જે આવાસો જે છે એમને એગ્રો નેટથી અને સાથે સાથે ખાસ પ્રકારની જે કેનવાસની નેટ જે છે એનાથી કવર કરીએ છીએ અને તેથી તેમને ઠંડા પવનોથી રક્ષણ મળી રહે છે। આ ઉપરાંત તેમને હુંફાળું પાણી પણ આપીએ છીએ, તો ઠંડુ પાણી જે છે એ ઠંડી વધુ પ્રમાણમાં અસર કરી શકે છે, તો જેનાથી કે આપણે મદદ મળી રહે અને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે હુંફાળું પાણી જે છે એ અમે નિયમિત રીતે પ્રાણીઓને આપીએ છીએ। તેમજ અમારી પાસે જે સરીસૃપ ગૃહ છે અને સર્પગૃહ જે છે એ સર્પગૃહમાં દરેક આવાસમાં હીટિંગ બલ્બ જે છે એ રાખવામાં આવેલા છે અને તે રીતે આપણે સર્પને ગરમી પૂરી પાડવામાં આવે છે। તેમજ કંતાનની વ્યવસ્થા પણ કરેલી છે અને આ કંતાનમાં તેઓ આશરો મેળવીને ઠંડી સામે રક્ષણ મેળવી શકે છે। મિત્રો, આપણા અહીંયા ઇન્દ્રુણા નેચર પાર્કમાં પક્ષીઓ પણ રાખવામાં આવેલા છે અને પક્ષીઓના આવાસોને પણ અમે રાત્રિ દરમિયાન એગ્રો નેટથી બંધ કરી દઈએ છીએ અને તેથી પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળી રહે છે। મિત્રો, સાથે સાથે આપણે મગર, કાચબા પણ રાખવામાં આવેલા છે અને આ મગર અને કાચબાના જે આવાસો જે છે એમાં કુદરતી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ જે છે તેનાથી આપણે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને આ વ્યવસ્થામાં તેઓ રાતના આરામ કરે છે અને ઠંડી સામે રક્ષણ મેળવે છે। તો આ પ્રકારની જે વ્યવસ્થાઓ જે છે ઠંડીથી મેળવવા માટે આપણે કરેલી છે અને ખોરાક જે છે એ ખોરાક પણ યોગ્ય રીતે આપણે આપીએ છીએ અને એમાં ખોરાકની જરૂરિયાત વધુ હોય છે તો એ પણ આપણે વધારો કર્યો છે।